નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 12 જો આ ખૂટી જાય તો નું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। પ્રશ્ન પહેલો, નીચે પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી લખો। પહેલું, અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? તો સી, અમદાવાદ। બીજો વિકલ્પ છે, નીચેના પૈકી કયા રસ્તાઓ પર ટ્રેક્ટર ચાલી શકે? તો એમાં એ કાચા, બી પાકા, સી પથરાળ, એટલે કે જવાબ આવશે ડી, તમામ। ત્રીજો પ્રશ્ન, સાયકલને ચલાવવા કઈ ઉર્જાની જરૂર પડે? તો એ શારીરિક। ચોથું, પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ ઓઇલ વગેરે માટે કયો શબ્દ વપરાય? તો બી, ખનિજ તેલ। પાંચમું, ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભવા કયો રંગ વાપરવામાં આવે? તો સી, લાલ। છઠ્ઠું, કુદરતનો કયો ઉર્જા સ્ત્રોત અખૂટ મનાય? તો બી, સૌર ઉર્જા। સાતમું, નીચેના વાહનો પૈકી કયું વાહન અન્યની સરખામણીમાં વધુ ઉર્જા બચત કરે? તો એ રેલવે। આઠમું, તમારા મતે કયું વાહન વધુ બળતણ વાપરતું હશે? તો ડી, વિમાન। 9, ઘરમાં રાતે અજવાળું મેળવવા જૂના સમયમાં લોકો કયું સાધન વાપરતા? તો બી, ફાનસ। 10, રસોઈ કરવા માટેનું બળતણ? તો એલપીજી। 11, નીચેનામાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થાય? તો એ સૂર્ય કુકર। 12, ભૂતકાળમાં રસોઈ બનાવવા લોકો મોટે ભાગે કયા બળતણનો ઉપયોગ કરતા? તો ડી, લાકડા। પ્રશ્ન 2, નીચેનામાંથી તમે જે વાહનમાં મુસાફરી કરી હોય અથવા જોયું હોય તેમાં ખરું કરો। તો બધા જ વાહન જોયેલા હશે અથવા મુસાફરી કરી હશે તો એમાં બધામાં ખરું કરવાનું છે, ન જોયું હોય તો નહીં કરવાનું। ત્રીજો પ્રશ્ન, નીચે તમે જોયેલા વાહનની યાદી બનાવી તે કયા માર્ગ પર ચાલે અને કયા ઈંધણથી ચાલે તે કોષ્ટકમાં લખવાનું છે। ઉદાહરણ આપ્યું છે કે રેલગાડી તો પાટા પર ચાલે અને કોલસો, વીજળી, ડીઝલથી ચાલે। તો બસ તો જમીન માર્ગે ચાલે ડીઝલથી। રિક્ષા જમીન માર્ગે ચાલે ડીઝલ, પેટ્રોલ ને સીએનજીથી। વિમાન તો હવાઈ માર્ગે ચાલે પેટ્રોલથી। સાયકલ જમીન માર્ગે શારીરિક શ્રમથી। એવી જ રીતે સ્કૂટર તો જમીન માર્ગે ચાલે પેટ્રોલથી। ટ્રક જમીન માર્ગે ચાલે ડીઝલથી। વાહન જળ માર્ગે ચાલે ડીઝલથી। હજી એમાં બીજા જે લખવા હોય એ ઉમેરી શકાય। પ્રશ્ન 4 છે, આ આપેલું ચિત્ર ધ્યાનથી જુઓ અને તેમાં દર્શાવેલ ઘટનાના કયા કારણો હોઈ શકે તે જણાવો। તો આ અકસ્માતનું ચિત્ર છે તો એના વિશે લખીએ કે અકસ્માત થવાનું મુખ્ય કારણ વધુ પડતી ઝડપ છે। આ ગાડી ડિવાઈડર સાથે અથડાઈ છે। આ વખતે ડ્રાઈવરે ગાડી પરનો કાબુ ગુમાવ્યો હશે। કદાચ બ્રેક ફેલ થવાથી પણ આમ બન્યું હોઈ શકે। નીચેના નકશામાં ગુજરાતમાં તેલ ક્ષેત્રો ધરાવતા જિલ્લાની માહિતી મેળવી મનપસંદ રંગ પૂરવાનો છે અને જિલ્લાના નામ લખવાના છે। તો અહીંયા જિલ્લાના નામ લખેલ છે તેલ ક્ષેત્રોવાળા, તો ભરૂચ, નવસારી, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને ખેડા। આગળ, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ વર્તુળમાં લખો। તો ખનિજ તેલમાંથી પેટ્રોલ, ડીઝલ,
કેરોસીન, ઊંજણ તેલ અને ડામર જેવા ઉત્પાદનો બને. બીજો પ્રશ્ન, સૂર્ય ઉર્જાથી ચાલતા સાધન તો સોલાર સેલ, સોલર લાઇટ, સૌર ભઠ્ઠી, વોટર હીટર, સૂર્ય કુકર સોલર ઉર્જાથી ચાલે. પ્રશ્ન 7, આસપાસથી માહિતી મેળવી કોષ્ટક ભરો. વાહનનું નામ તો સ્કૂટી, એમાં વપરાતું ઈંધણ તો પેટ્રોલ, ઈંધણની ટાંકીનું માપ તો 3 લીટર, વાહન 1 લીટરમાં કેટલા કિમી ચાલે તો 30 કિમી. એવી રીતે બસ, ડીઝલ 70 લીટરની ટાંકી હોય અને 12 કિલોમીટર ચાલે. કાર તો પેટ્રોલ 60 લીટરની ટાંકી હોય અને 45 કિલોમીટર ચાલે. વડીલો પાસેથી માહિતી મેળવી ફેબ્રુઆરી માસ ચાલુ માસની માહિતી ભરવાની છે. તો અહીંયા મેં ફેબ્રુઆરી 2023ની માહિતી ભરેલી છે કે મારા ઘરમાં શું વપરાય છે, 1 મહિનાનો વપરાશ કેટલો છે, કિંમત કેટલી થાય, ખર્ચો કેટલો થાય, મહિને ખર્ચ ઘટાડવા શું કરી શકાય. 9મો પ્રશ્ન, વડીલો પાસેથી જાણીને લખવાનું છે. પહેલું, પ્રકાશ મેળવવા માટે તો શું કરતા હતા તો ફાનસ અને દીવાનો પહેલાં ઉપયોગ કરતા હતા. બીજું, રસોઈ બનાવવા તો લાકડા વાપરતા. મુસાફરી માટે તો બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડીનો ઉપયોગ કરતા. સૌર ઉર્જાથી ચાલતી તમારી કલ્પનાની ગાડી અહીંયા દોરવાની છે, જેવી આવડે એવી, અને તેમાં રંગ પૂરવાના છે. આભાર મિત્રો.